स्थानिक नागरिकांना टोल मुक्त करा या मागणीसाठी सोनगड शहर कडकडीत बंद। गेल्या अनेक दिवसांपासून सुरू असलेल्या स्थानिक नागरिकांसाठी टोल फ्री करण्यासाठी आंदोलने केली गेली। संबंधित अधिकाऱ्यांना निवेदने देखील देण्यात आली आहेत, परंतु याच्यावर कोणताच निर्णय घेतला गेला नाही। स्थानिक नागरिक, व्यापारी सह महिला देखील उपस्थित होत्या। आज सोनगड शहर कडकडीत बंद पाळण्यात आल्याने पोलिसांनी कडेकोट बंदोबस्त करण्यात आला। टोल मुक्त व्हावा यासाठी पुकारलेले शहर बंद आंदोलन यानंतर टोल प्रशासक काय भूमिका घेतात याकडे सर्वांचे लक्ष लागले आहे। ब्युरो रिपोर्ट, नवापूर गर्जना न्यूज चैनल नेटवर्क। ગઈકાલથી 24 કલાકની જહેમતથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પ્રયાસથી આદિજાતિ વિકાસના કાર્યકર્તાઓ સાથે મળીને એક સુખદ નિવારણ આવ્યું છે ટોલ નાકા ફ્રીનું। બેવ જગ્યાએથી ટોલ નાકા ફ્રી કરવામાં આવી દીધા છે આજથી। ગઈકાલે ઘણા લોકોને એવા મેસેજ મળ્યા હતા કે ટોલ નાકું ફ્રી કરી દેવામાં આવ્યું છે, પણ આ લોકોને જાણ હતી નહીં। હું આપના માધ્યમથી લોકોને જાણ કરવા માગું છું કે સોનગઢથી વ્યારા તરફ જતી વખતે લાસ્ટ રો જે છે સર્વિસ રોડ છે ત્યાંથી ફ્રી કરવામાં આવ્યું છે, અને વ્યારાથી સોનગઢ તરફ જવાનું છે ત્યાં પણ લાસ્ટ રો છે ત્યાંથી જવાનું ફ્રી કરવામાં આવ્યું છે। વચ્ચેની રો એટલા માટે અટકાવવામાં આવી છે કે એ લોકોનું ટેકનિકલ જે ખામી હશે કે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ગોઠવી હશે, ફાસ્ટેગના કારણે ગાડી જાય તો એમાંથી ઓટોમેટિક પૈસા કપાઈ જાય છે। એટલે આ બે રો ફ્રી કરવામાં આવી છે। એટલે તાપીની જનતાને મારે એક નિવેદન છે કે લોકો આ બે રોથી જઈ શકશે અને ફ્રીમાં જઈ શકશે। આ માટે કે લેખિત બાંહેધરી આપવામાં આવી છે। 370 હટી ગઈ આ દેશમાંથી। રામ મંદિર નિર્માણ થઈ ગયું, ટ્રિપલ તલાકનો કાયદો હટી ગયો, કાશ્મીરને અલગ દરજ્જો મળી ગયો, તો આ નાકું શું છે એનો પણ નિવારણ આવી જાય। ઓકે ભાઈ।